टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સંચાલકોને તો ભણાવવું જ છે, રજાને ઓછી કરવી પડશે। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં સુધારો કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો અને તે માટે બોર્ડના ચેરમેન દ્વારા કેટલાક સૂચનો પણ મંગાવવામાં આવ્યા, જેમાં સમગ્ર રાજ્યમાંથી 1000 કરતાં વધુ સૂચન બોર્ડને મળ્યા છે અને આગામી સમયમાં તેની સ્ક્રુટિની પણ તેમાં મહત્વની વાત છે, સ્ક્રુટિની કરીને તેમાં સુધારો કરવામાં આવશે તેવી વાત પણ સામે આવી છે। સૌથી વધુ ધ્યાન દોરનાર કોઈક બાબત હોય, કોઈ સૂચન હોય તો તે છે કે શાળામાં બાળકોને આપવામાં આવતી રજાઓમાં કાપ મૂકવામાં આવે, રજાઓને થોડી ઓછી કરવામાં આવે। સાથે સાથે શાળામાં હાલમાં બાળકોને શનિવારે અડધો દિવસ શિક્ષણ કાર્ય ચાલે છે તે પણ પૂર્ણ દિવસનું કરવા માંગ કરવામાં આવી છે, કેમ કે આ માંગની રજૂ કરવાની ફરજ એટલા માટે પડી। શાળા સંચાલકોનું કહેવું છે કે આમાં અસર સીધી બાળકોના ભણતર પર જ થાય છે। જો આ માંગ અમલમાં આવે તો શું બદલાવ આવે અને આ માંગોનો સ્વીકાર જો ન થયો તો કેવી પરિસ્થિતિ સર્જાય, તેના ઉપર આજની આપણી ચર્ચા છે અને મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે ભાસ્કર પટેલ કે જેઓ શાળા સંચાલક મંડળના પ્રમુખ છે। ભાસ્કરજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં। નમસ્તે ભાસ્કરજી, જે રીતની માંગ છે, જે રીતનું શાળા સંચાલકોનું કહેવું છે, બાળકોના હિતમાં વિચારીને તેઓ આ પગલું લઈ રહ્યા છે, બાળકો માટે વિચારે છે કે જેટલી પણ રજાઓ શાળામાં આપવામાં આવે છે, જો એમાં થોડો ઘણો ઘટાડો કરવામાં આવે તો બાળકોને એમનો સિલેબસ ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ થાય, સિલેબસ પૂરો થાય તો એમને રિવિઝનનો પણ ટાઈમ મળી રહે। આ હેતુસર આ વિચાર કરવામાં આવ્યો છે। શું કહેવું છે પહેલાં તો આ વિચારને લઈને આપનું? સૌથી પહેલી તો વાત કરીએ તો કોઈ પણ જે એક્ટ હોય, કાયદો હોય, એ કાયદાની વિસ્તૃત સમજ માટે વિનિયમો તૈયાર કરવામાં આવતા હોય છે અને વિનિયમો જે તૈયાર કરવામાં આવ્યા છે એ માધ્યમિક શિક્ષણ ધારો 1972માં રજૂ થયો અને 1974ની અંદર આ વિનિયમો અમલમાં આવ્યા। હવે જે વિનિયમો અમલમાં આવ્યા છે એમાં પહેલું પ્રકરણ એ બોર્ડની સ્થાપના છે, અધ્યક્ષની રચના છે અને એ બધું છે। પણ જે મહત્ત્વની બાબતો છે એમાં અમે જે સજેશન્સ આપેલા છે એમાં એક આ રજાઓ બાબતે સજેશન છે। એટલું જ નહીં, અમારા ત્યાં જે કર્મચારી અને વિદ્યાર્થી સંખ્યા છે એના સજેશન આપેલા છે। આપને હું કહું કે જ્યારે બોર્ડની રચના થઈ ત્યારે એવી જોગવાઈ કરવામાં આવી હતી કે 20 બાય 20નો ઓરડો હોવો જોઈએ અને એક બાળકને 8 ચોરસ ફૂટ જગ્યા હરવા ફરવા અને ભણવા માટે હોવી જોઈએ। તો એ રીતે 40 વિદ્યાર્થીઓ બેસી શકે એવી પહેલેથી જોગવાઈ હતી, પણ ધીમે ધીમે શિક્ષણ વિભાગે 60 + 6 66 વિદ્યાર્થી આ 20 બાય 20ના ઓરડામાં મૂકી દીધા છે। એક બાજુ આપણે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિનો અમલ ગુજરાતમાં કરીએ છીએ અને નવી શિક્ષણ નીતિ અન્વયે આપ જુઓ કે 1 થી 8 ધોરણમાં 40થી વધારે વિદ્યાર્થી રાખવાની મનાઈ છે। જ્યારે તમે 1 થી 8માં 40 વિદ્યાર્થી એટલા માટે રાખવા માગો છો કે પ્રત્યેક વિદ્યાર્થી ઉપર ધ્યાન આપી શકાય, તો માધ્યમિક અને ઉચ્ચતરમાં શા માટે 66 વિદ્યાર્થી? એટલે અમે વિદ્યાર્થી સંખ્યા ઘટાડવાની રજૂઆત કરી છે અને ઓરિજિનલ જે સંખ્યા હતી તે સંખ્યા હોવી જોઈએ એની એક રજૂઆત છે। બીજી અમારી રજૂઆત છે કે સ્ટાફ, તો સ્ટાફની બાબતમાં પણ એવું છે કે અમારા ત્યાં 2009થી ક્લાર્ક અને પટાળાની ભરતી નથી થઈ। હવે માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં બધી જોગવાઈઓ કરેલી છે પણ એ જોગવાઈઓ અગાઉ વિદ્યાર્થી સંખ્યાના આધારે હતી। હવે અમે એવું કહીએ છીએ કે વિદ્યાર્થીની વર્ગ સંખ્યાના આધારે આપ આ જોગવાઈઓ કરો કે ભાઈ 2 વર્ગની શાળા હોય તો એને મિનિમમ એક પટાવાળો ને એક ક્લાર્ક મળવો જોઈએ, જુનિયર ક્લાર્ક। 5 વર્ગે 2 + 1 એ રીતે હોવું જોઈએ। બાબત છે નવી શાળાની મંજૂરી, તો નવી શાળાની મંજૂરીમાં 15 વર્ષનો ભાડા કરાર છે। 15 વર્ષનો જે ભાડા કરાર છે એટલે આપણા ગુજરાતમાં એવી જોગવાઈ છે કે 10 વર્ષ કરતાં વધારે જો ભાડા કરાર કરવાનો હોય તો એના માટે ડબલ આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે। એટલે આજે 15 વર્ષના ભાડા કરારની જોગવાઈ જે સરકારે બોર્ડે કરી છે એ 9 વર્ષની કરી નાખવી જોઈએ। એ જ રીતે શહેરી વિસ્તારમાં
1200 ચોરસ વાર અને ગ્રામ્ય વિસ્તારમાં 2000 ચોરસ વાર મેદાનોની અપેક્ષા રાખવામાં આવે છે. તો એ પણ હવે ઘટાડવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આજે મોટા શહેરોની અંદર 200 વારનો પ્લોટે પ્લેગ્રાઉન્ડ માટે મળતો નથી. તે માટે પ્લેગ્રાઉન્ડ નાના કરવા જોઈએ. હવે આપણે શિક્ષણની વાત કરીએ તો શિક્ષકોમાં પણ પરિસ્થિતિ એ છે કે આપણે વર્ષોથી જાણીએ છીએ કે સંગીત, સંસ્કૃત, ચિત્ર, ઉદ્યોગ અને શારીરિક શિક્ષણ આ બધા વિષયો આપણા ટાઈમ ટેબલમાં હોય છે, પણ એના માટે ભરતી નથી થતી. તો આજે શિક્ષકો અગાઉ આપણી પાસે હતા. એક બાજુ આપણે કોમનવેલ્થ ગેમ્સ લાવવાની વાતો કરીએ છીએ, બીજી બાજુ ઓલિમ્પિક્સ લાવવાની વાતો કરીએ છીએ, અને આપણી પાસે શાળામાં શિક્ષક ગેમ્સ ટીચર નથી, મ્યુઝિક ટીચર નથી. એટલે એ સંજોગોમાં નવી શિક્ષણ નીતિ તો કહે જ છે કે 2 શાળા વચ્ચે કે 3 શાળા વચ્ચે પણ એક ગેમ્સ શિક્ષક આપવો જોઈએ, પણ એ જોગવાઈ હજુ સુધી આપણી ગુજરાત સરકારે કરી નથી. હવે આપણે વાત આવીએ શિક્ષણ ઉપર. તો આજે સામાન્ય રીતે આખા વર્ષના 365 દિવસ છે. એ 365 દિવસની અંદર ઓલમોસ્ટ 217-221 દિવસનું શિક્ષણ કાર્ય થાય છે. હવે આપ ગણી લો કે ઓલમોસ્ટ 365માંથી 220 દિવસ કાઢી નાખો એટલે આપણી પાસે 140 દિવસ ઓલમોસ્ટ જે છે એ ફાલતું જાય છે. કારણ કે 52 રવિવાર અને શનિવારો જે ગણીએ છીએ તો એમાં અડધો દિવસ ગણીએ તો 26 દિવસે જતા રહ્યા. અને આજે 80-81 જે રજાઓ છે આપણી પાસે, એ રજાઓમાં હવે સામાન્ય રીતે આજુબાજુના રાજ્યોની જો આપણે ચર્ચા કરીએ તો સાહેબ તમે જાઓ રાજસ્થાનમાં જાઓ, મધ્યપ્રદેશ જાઓ, યુપી જાઓ તો દિવાળીની રજાઓ 21 દિવસની નથી હોતી. ત્યાં ફક્ત 7 કે 8 દિવસની રજાઓ છે. એ જ રીતે વેકેશન જે ઉનાળુ વેકેશન છે આપણું 35 દિવસનું છે, ત્યાં 40 દિવસનું છે, કારણ કે ગરમી વધુ છે. તો એ સંજોગોની અંદર આપણે જે ચીલા ચાલુ વેકેશનો પાડતા આવીએ છીએ ને ચીલા ચાલુ રજાઓ આપતા આવીએ છીએ, એના બદલે એને આજુબાજુના રાજ્યોની તુલનામાં આપણે એના સાપેક્ષમાં જોવું જોઈએ કે આ કઈ રીતે કરવું જોઈએ. અને શક્ય, કારણ કે બને છે એવું કે આપણા પાઠ્યપુસ્તકોમાં અભ્યાસક્રમ એટલા દળદાર પાઠ્યપુસ્તકો બનાવ્યા છે કે ના પૂછે વાત. અને એ પાઠ્યપુસ્તકોનો જ્યારે અભ્યાસક્રમ પૂરો નથી થતો અને એમાંથી જે અભ્યાસક્રમ નથી ભણાયો એમાંથી જ્યારે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે બાળકો મૂંઝાતા હોય છે. એ સંજોગોમાં અમારી બહુ સ્પષ્ટ રજૂઆત છે. બિલકુલ. આપણી સાથે આ ચર્ચામાં અમિત બંચાલ પણ જોડાયા છે કે જો વાલી મંડળના અગ્રણી છે, અને સાથે ડોક્ટર કિરીટ જોશી પણ જોડાયા છે કે જો એજ્યુકેશનલિસ્ટ છે, શિક્ષણવિદ છે. આ બંને મહેમાનોનું પણ સ્વાગત છે આ ચર્ચામાં. કિરીટજી, આપની પાસે આવું તો સંચાલક મંડળના પ્રમુખ તરીકે બહુ જ સરસ પોઈન્ટ આજે ભાસ્કરજી આપણી સાથે મૂક્યા છે, અને વાલીઓએ પણ આમાં થોડું ઘણું ડીપમાં વિચારવું જોઈએ કે છેલ્લે તો વાત આવે છે બાળકોના ભવિષ્યની જ, અને એમનો જ જો સિલેબસ પૂરો નહીં થાય, એ જ જો ભણવામાં વધારે ધ્યાન નહીં આપે તો પછી આગળ જઈને તકલીફ પણ એમને જ પડવાની છે. અને સામે વાલીઓ પણ એવા પોઈન્ટ્સ મૂકી રહ્યા છે કે જો આવા બાળકો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પણ જોડાયેલા હોય છે, ટ્યુશન્સમાં પણ જાય છે, વિવિધ ક્લાસીસ પણ કરાવતા હોઈએ છીએ, તો બાળકોને આવા વેકેશન્સ તો જોઈએ, બાળકોને બી થોડી ઘણી મજા માટેનો, પોતાના બાળપણને જીવવા માટેનો સમય તો જોઈએ જ. એટલે વાલીઓની પણ એક આ સામે પોઈન્ટ આવી રહ્યો છે. તમારું શું માનવું છે કિરીટજી? હા, સામાન્ય રીતે શિક્ષણનો હેતુ બાળકોનું જીવન ઘડતર કરવાનો છે, કેળવવાનો છે. કેળવણી એટલે શું? કે બાળકોને જ્ઞાન મળે અને જ્ઞાનની સાથે જીવન માટે જરૂરી, માનવને માનવ બનાવવા માટે જરૂરી મૂલ્યો એમના જીવનમાં સ્થાપિત થાય, જેમાં રાષ્ટ્રીય ભાવના આવે, કરુણા આવે, સત્ય આવે, સહાનુભૂતિ આવે. આ બધી બાબતો જરૂરી છે. નેતૃત્વ શક્તિ ખીલે એ પણ જરૂરી છે. એટલા માટે શાળાઓમાં શિક્ષણની સાથે પ્રવૃત્તિઓને સામેલ કરવામાં આવે છે. હા, આજકાલ એવી સ્થિતિ છે કે શહેરી વિસ્તારોમાં વાલીઓની આર્થિક સ્થિતિ સારી હોય કે ન હોય, પણ ગાડરિયા પ્રવાહના કારણે ખાનગી કોચિંગમાં રમતગમતની પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે, જ્યારે એની સાપેક્ષમાં શાળાઓમાં થતી પ્રવૃત્તિ ઉત્તમ ઘડતર કરતી હોય છે. પરિસ્થિતિ એ છે આજની કે શાળાઓમાં સામાન્ય રીતે પહેલા 250 કરતા વધારે દિવસ શિક્ષણ કાર્ય ચાલતું જ હતું. એનું સ્થાન હવે ધીરે ધીરે ઘટતા ઘટતા આજે 190 દિવસે પહોંચી રહ્યું છે. કેવી રીતે? તો 80 દિવસની તો રજા મળે છે, 51 થી 52 રવિવાર આવે છે. એની સાથે ક્યારેક કોઈક તોફાનો થયા, ક્યારેક વરસાદ પડ્યો, 2-5 રજાઓ એ મળી જાય છે. પરિણામે
પછી પાછી બોર્ડની પરીક્ષાઓના સેન્ટરો મોટાભાગની શાળાઓમાં હોય છે, તો પરીક્ષાઓનો સમય ખાઈ જાય છે. એટલે શિક્ષણ કાર્ય તો 190 દિવસ માંડ ચાલે છે. તો શું કરવું જોઈએ? તો શિક્ષણને ન્યાય મળે છે, જ્ઞાન મળે છે, અભ્યાસક્રમ પૂરો કરવા પ્રયત્ન થાય છે, પણ બાળકોનું ઘડતર થવું જોઈએ, પ્રવૃત્તિઓને પૂરતો પ્રમાણમાં સ્થાન નથી મળતું. એટલે વધારે સમય માટે શાળાઓમાં ચાલુ રહે જરૂરી છે. હા, હું ઉમેરું છું એમાં, જેમ કે રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ, લોકો એવું માને છે કે રજા. ના, આવા દિવસે રજા રાખવાના બદલે એકલું ધ્વજવંદન કાર્યક્રમ કરવાના બદલે ધ્વજવંદન વિધિની સાથે આપણી સ્વતંત્રતા કેવી રીતે મળી, આ સ્વતંત્રતા મેળવવામાં શિક્ષકોનો, મજૂર વર્ગનો, ખેડૂતોનો, નાગરિકોનો શું ફાળો છે, એના ઉદાહરણ સહિત સમજ આપવી જોઈએ. તો બાળકોને ઘડતર થશે. એવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ કે જેથી બાળકોને ખ્યાલ આવે કે આપણે આપણા દેશની રક્ષા કેવી રીતે કરી શકીએ. એટલું જ નહીં, ગાંધી જયંતિ તો એ વખતે રજા ન રાખવી જોઈએ, પણ ગાંધીજીના જીવનના મૂલ્યો ને સ્થાપિત કરતી વાતો, એના ઉદાહરણો, એમનું આચરણ, એમના વિચારો, એમનું વર્તન, એમના આધારે પ્રવૃત્તિઓ, આ બધી વસ્તુઓનો સમાવેશ કરીને બાળકોને વર્ગખંડની બહાર લાવી, વર્ગખંડની બહાર મેદાનમાં ક્યારેક જાહેર કાર્યક્રમમાં આવી પ્રવૃત્તિઓ કરી અમને આનંદ કરાવવો જોઈએ. પણ બેગલેસ ડે તે દિવસે હોવો જોઈએ અને એ શિક્ષણ એક દિવસ બની રહે છે. એટલે આ રીતે રજાઓ ભલે આપણે વધારવા, ઓછી કરવાની વાત છે, પણ એ ઓછી થતી રજાઓનો સમાવેશ ક્યાં કરવો અને કેવી રીતે ઓછી કરવી? તો આવી જાહેર રજાઓના દિવસે શાળા ચાલુ રહે, શિક્ષકોના માર્ગદર્શન સાથે વિવિધ પ્રવૃત્તિઓ થાય, જેમાં વૈજ્ઞાનિક સંશોધન આવે, પર્યાવરણનું રક્ષણ કરવાની વાત આવે, ટ્રાફિક નિયમનની વાત આવે, વાલીઓને પણ બોલાવીને સમાજનો સમાવેશ કરી સામાજિક સેવાઓ જેમ કે રક્તદાન કેમ્પ ગોઠવવા, વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો, ગ્રામ સફાઈ કાર્યક્રમ કરવો, સ્વચ્છતાનું મહત્વ સમજાવવું, વડીલોના આશીર્વાદ મેળવવા, એટલે કે ગ્રાન્ડ ફાધર ડે, ગ્રાન્ડ મધર ડે ની ઉજવણી કરવી. આવી કેટલી વાતો આપણે કરી શકીએ અને એ પ્રવૃત્તિ જો થશે તો શિક્ષણને ન્યાય મળશે. માટે આ વિનિયમોમાં જે કોઈ વ્યક્તિએ જે રજાઓ ઘટાડવાની વાત કરી છે એમની સાથે હું સહમત છું, પણ રજાઓ ઘટાડવી એટલે એવું નહીં સમજવાનું કે વર્ગખંડમાં જ બાળકો 4 દિવાલની વચ્ચે જ ભરાયેલા રહે, પણ એમને અનેકવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ પણ આપણે કરવો પડશે. પણ આ માગને સ્વીકારવી જોઈએ એવું હું માનું છું. મારી બીજી પણ વાત છે, વિનિયમો બદલવા જઈ રહ્યા છીએ ત્યારે ગ્રાન્ટેડ શાળાઓ જે છે, સરકારી શાળાઓ છે, તેમાં ખાસ કરીને વ્યાયામ શિક્ષકો, સંગીત શિક્ષક, કોમ્પ્યુટર શિક્ષક, આર્ટ શિક્ષક એ અનિવાર્ય વસ્તુ છે. જ્યારે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવા જઈ રહ્યા છીએ ત્યારે માનનીય મોદી સાહેબ એક દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી છે, આપણા દેશ માટે ગૌરવની વાત છે. એમણે ખૂબ સરસ વાત મૂકી છે, કેન્દ્ર સ્થાને બાળક રહે અને એ બાળકમાં સંસ્કારનું સિંચન થાય, ભારતીય સંસ્કૃતિના બીજ એમનામાં આગળ વધે, એનું સંકલન થાય, સંવહન થાય અને આગળ ને આગળ વધતા રહે, વાહક બનતા રહે, એની પણ વાત મૂકી છે. એનાથી આગળ બાળકમાં રહેલી કલામય વૃત્તિ, રોજગારીની ક્ષમતા, કૌશલ્યો એને બહાર લાવો. તો આ બધું ત્યારે જ બનશે જ્યારે શાળાની અંદર કલાના પીરિયડો હશે, વ્યવસાયલક્ષી માર્ગદર્શનના પીરિયડો હશે, રમત ગમતના તાસ હશે, સંગીતના તાસ હશે. અને સંગીત તો શાળાને જીવંત બનાવે છે, બાળકને એક હળવું ફૂલ કરીને શિક્ષણમય બનાવે છે, એનો તણાવ મુક્ત કરે છે. પણ આ બધું ત્યારે જ થશે, ત્યારે જ આપણે સફળ થઈશું જ્યારે સંસ્થાઓને સંગીત શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કલા શિક્ષકો પૂરતા પ્રમાણમાં મળે અને એને ન્યાય મળે. બિલકુલ. અમિતજી પણ આપણી સાથે જોડાયેલા છે. અમિતજી, બંને પોઈન્ટ્સ તમે સાંભળ્યા અને અત્યારની જનરેશન, અત્યારના કિડ્સની જે વિચારસરણી છે, જે તેમનો સોશિયલ મીડિયા પર જે એમનો ટાઈમ છે કે પછી ટીવી કમ્પ્યુટર પર જે તેઓ ટાઈમ વિતાવી રહ્યા છે, ઇન્ડોર ગેમ્સને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે આઉટડોર ગેમ્સ કરતાં, એની સામે જે શાળામાં એક્સ્ટ્રા એક્ટિવિટીઝની સાથે ભણતરની વાત છે, શાળામાં વેકેશન ઓછું આપવાની વાત છે, આપ સહમત છો આ બધા જ વિચારોની સાથે? 100%. દરેક વાલી એવું ઈચ્છે કે પોતાના બાળકને સારું મળે કંઈક. કોઈ પણ વાલી પોતાના બાળકને સારું મળતું હોય તો એમાં કોઈ વાલીનો વિરોધ હોઈ શકે નહીં. જ્યાં આગળ બાળકનું સારું થતું હોય એના માટે વાલીઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. આજે ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એટલી કથળી ગઈ છે કે વાલીઓને ગુજરાતના શિક્ષણ ઉપર કે સરકારી સ્કૂલો કે ખાનગી સ્કૂલો કોઈ પણ જગ્યાએ એમને વિશ્વાસ નથી રહ્યો, ત્યારે મજબૂરીમાં એમણે પ્રાઇવેટ ક્લાસીસો જોઈન્ટ કરવા પડે છે. આજે
ગ્રાન્ટીડેડ સ્કૂલ, હું ગાટલોડિયા વિધાનસભામાં આવતા ગાટલોડિયા વોર્ડમાંથી આવું છું. અમારા ત્યાં આગળ એક ગ્રાન્ટીડેડ સ્કૂલ વધી હતી જેમાં અંગ્રેજી માધ્યમ ચાલતું હતું, નૂતન હાઈસ્કૂલ છે. ત્યાં આગળ શિક્ષકો ન મળવાથી એક સંચાલકે પોતાની સ્કૂલ પ્રાઇવેટ કરી નાખી. એટલે આ પરિસ્થિતિ સરકારે લાવીને મૂકી દીધી છે કે જે સારી ગ્રાન્ટીડેડ સ્કૂલો ચાલતી હતી, જ્યાં આગળ ખૂબ સારા સંચાલકો તો શિક્ષણવિદો હતા જે સારી રીતે સ્કૂલો ચલાવી રહ્યા હતા, પણ ત્યાં આગળ શિક્ષકો ન મળવાના કારણે ત્યાં આગળ એ લોકોએ ખાનગી સ્કૂલો કરવી પડી છે. હવે આના કારણે થઈને ખાનગી સ્કૂલોમાં આપણે જાણીએ છીએ કે ટીચિંગ સ્ટાફ છે એ પૂરતો ક્વોલિફાય હોતો નથી. હવે પૂરતો ક્વોલિફાય સ્ટાફ નથી હોતો, તેમ છતાં પણ મજબૂરીમાં વાલીઓએ પોતાના બાળકોને એ સ્કૂલોમાં મૂકવા પડે છે, કારણ કે નજીકમાં બીજું કોઈ ઓપ્શન હોતું નથી એમને. હવે ત્યાં આગળ પૂરતું એજ્યુકેશન ન મળવાના કારણે કાં તો બાળકને કંઈક સારું, બાળક એમનું પાછા ના રહી જાય, કોમ્પિટિશન એટલી બધી છે, કોમ્પિટિશનમાં બાળક પાછળ ના રહી જાય, એના માટે થઈને ખાનગી પ્રાઇવેટ ક્લાસીસોમાં એમને મૂકવામાં મજબૂર થાય છે. બાકી કોઈ વાલીને એવું ઈચ્છા નથી હોતી કે પોતાના બાળક પાછળ એક્સ્ટ્રા ખર્ચો મીન્સ કે વધારાનું બર્ડન વ્યથીને જે મહિને ક્લાસીસની અંદર 3,000 રૂપિયા આપવા પડે એના કરતાં 3,000નું ખાવાનું પીવાનું એમને ખવડાવી શકે છે. પરંતુ તેમ છતાં પણ એમણે એવું થાય છે કે સ્કૂલોની અંદર ક્યાંક ને ક્યાંક પાછું રહી જાય છે, ભણવાનું પ્રોપર નથી મળતું, તો એ એક્સ્ટ્રા ત્યાં આગળ કોચિંગમાં મૂકવા મજબૂર થાય છે. એટલે ક્યાંક ઘણા વાલીઓ એવું બી હોઈ શકે છે કે પોતાનો આજે સમય એવો છે, મોંઘવારી એવું છે, તો મા બાપ બંને કમાતા હોય છે તો પ્રોપર ધ્યાન બી નથી આપી શકતા એની અંદર. તો એ પણ એક કારણ છે કે ભાઈ આ અત્યારના સિચ્યુએશન એવી છે, સામાજિક પરિસ્થિતિ એવી ઊભી થઈ છે આપણા રાજ્યની, તો એના કારણે આ બધા પરિબળો ઊભા થયા છે, એને ઉપસ્થિત થયા છે. એટલે વાલીઓ હંમેશા પોતાના બાળકનું જ્યાં સારું થતું હશે તેમાં 100% એ લોકો સાથ આપવા તૈયાર જ છે. જેમ અત્યારના આપણે જોઈએ છીએ કે સ્કૂલોની અંદર વ્યાયામ શિક્ષકો નથી, સરકારી સ્કૂલોમાં નથી કે ગ્રાન્ટીડેડ સ્કૂલોમાં નથી કે ખાનગીમાં પણ જોઈએ છીએ તો ખાનગીમાં પણ એક્સ્ટ્રા એક્ટિવિટી માટે એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવે છે, ત્યાં પણ વાલીઓ લૂંટાય છે. અને એક્સ્ટ્રા એક્ટિવિટી સ્કૂલ ટાઈમ પછી એ લોકો રાખવામાં આવે છે જેથી કરીને એ લોકો એક્સ્ટ્રા ચાર્જ લઈ શકે. એટલે આ બધી પરિસ્થિતિ શા માટે ઊભી થઈ? જો આરટીના નિયમો, કાયદા કાનૂન જો પ્રોપર એનું અમલીકરણ થાય ને જે રીતે સંચાલક સાહેબે, શિક્ષણવિદ સાહેબે જે સલાહ સૂચનો આપ્યા, સરકારે ખરેખર એ લોકોને ધ્યાનમાં લેવા જોઈએ અને આ લોકોને ત્યાં આગળ એક કમિટી બનાવવી જોઈએ જે આ સારા શિક્ષણવિદો છે કે જેમણે પાસ્ટની અંદર ખૂબ સારું કામ કર્યું છે શિક્ષણની અંદર, તો એમને ત્યાં આગળ રાખી અને એમના સૂચનોને ધ્યાનમાં રાખીને ખરેખર વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે સારું કામ થઈ શકે તેમ છે. પરંતુ સરકારને, અધિકારીઓને આવા શિક્ષણવિદો, આવા સંચાલકોને ધ્યાનમાં લેવા જ નથી. એમને તો શું છે કે પોતાનું ધાર્યું કરવું છે, એના ઉપરથી જે ઓર્ડર આવે એ પ્રમાણે એ નિયમો બનાવવા છે. એને ક્યાંક ને ક્યાંક અત્યારના જે સંચાલકો જે છે, જે ખાનગી સ્કૂલોના સંચાલકો છે, જેને શિક્ષણનું વેપારીકરણ કરી નાખ્યું છે, એટલે એ લોકોને લાભ થાય, એ લોકોને ફાયદો થાય તેવા નીતિ નિયમો કરવામાં આવી રહ્યા છે. અમિતજી, 1 મિનિટ આપનો અટકાવવા માંગીશ. આપના પોઈન્ટ્સના જવાબ આપણે ભાસ્કરભાઈ પાસેથી મેળવીશું, પણ સવાલ અત્યારે એ આવી રહ્યું છે કે જે શાળાઓની રજાની વાત છે અહીંયા મેઇન, કે રજા જો ઓછી કરવામાં આવે તો ક્યાંક વાલીઓ નાખુશ થઈ રહ્યા છે, તો વાલી તરફથી તમારો મત શું છે? રજા ઓછી થવી જોઈએ કે ન થવી જોઈએ? રજા ઓછી કરવામાં આવે એમાંથી વાલીઓ નાખુશ નથી. મૂળ વસ્તુ એ છે કે રજા ઓછી કર્યા પછી સ્કૂલોની અંદર શું વિદ્યાર્થીઓને એ પ્રમાણેનું, જે રીતે કિરીટભાઈ સાહેબે કીધું એ પ્રમાણેનું વાતાવરણ મળશે, એ પ્રમાણેનું એમનું ઘડતર થશે. કારણ કે રજા ઓછી, આજે તમે સમજો કે 10thની અહીંયા આગળ વાત કરી રહ્યા હતા સાહેબ, તો 10thની અંદર ડિસેમ્બર સુધીમાં દરેક સ્કૂલ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી દે છે. ડિસેમ્બર પછી તમે સ્કૂલની અંદર જશો તો ત્યાં આગળ કોઈ વિદ્યાર્થી ત્યાં આગળ હોતા નથી. કેમ એવું થાય છે? શા માટે એવું ચલાવી લેવામાં આવે છે? કેમ એની ઉપર ખાનગી કોચિંગ ક્લાસીસ ઉપર પ્રતિબંધ નથી આવતો? જે એ ખાનગી સ્કૂલો છે એ ખાનગી સ્કૂલોના શિક્ષકો શા માટે ટ્યુશન કરવાનું પરમિશન આપવામાં આવે છે? શા માટે ટ્યુશન ક્લાસીસની અંદર એ કોચિંગ કરવામાં આવે છે? શા માટે એની ઉપર નથી આપવામાં આવતું? એટલે વસ્તુ એ છે કે નિયમ કરો,
વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરો. વિદ્યાર્થીઓને સારું થતું હશે એમાં વાલીઓ કોઈ દિવસ ના નથી પાડતા, જી. પરંતુ જે પણ કરવામાં આવે એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સારું મળતું હોય તો વાલીઓ શા માટે ના પાડે, શા માટે વિરોધ કરે એના માટે. બિલકુલ. એટલે વસ્તુ એ છે કે વિદ્યાર્થીઓ કેન્દ્રિત એને શિક્ષણવિદો એને સારા જે શિક્ષણની અંદર સારા સંચાલકો છે એ લોકોને સાથે રાખીને વિદ્યાર્થીઓને કેન્દ્રીકરણ કરીને એના નિયમો કરવા જોઈએ. રજાઓ ઓછી કરે એની સામે વાંધો નથી, પરંતુ એ રજાનો સદુપયોગ થવો જોઈએ. ત્યાં આગળ એને પહેલાં તો જે સ્કૂલોની અંદર ટીચિંગ સ્ટાફ છે એ ક્વોલિફાઈડ ટીચિંગ સ્ટાફ આપવામાં આવે તો એ બધા મુદ્દાને પણ સંચાલક મંડળે ત્યાં આગળ રજૂઆત કરી જશે અને એ આધારે વિદ્યાર્થીઓને કેન્દ્રિત કરી અને જે પણ રજૂઆત હશે એમાં વાલીઓ હંમેશા સપોર્ટમાં રહેશે, સહકારમાં રહેશે. એને સરકારને વિનંતી કે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને શિક્ષણવિદો અને સારા સંચાલકોને કેન્દ્રમાં રાખીને કોઈ પણ નિર્ણયો ઘડવામાં આવે. 100%. બિલકુલ. ભાસ્કરજી, આપે સાંભળ્યા અમિતજીને, અને તેમનો મેઇન પ્રશ્ન એ હતો કે રજા ઓછી કરે એમાં વાંધો નથી, પણ સામે બાળકોને એ ક્વોલિટી મળવી જોઈએ જે ખરેખર કોઈ પણ શાળા બંધાયેલી છે આપવા માટે, અને એમાં ક્યાંક એમને લૂપહોલ્સ દેખાઈ રહ્યા છે કે ક્વોલિટી નથી મળી રહી અને એટલે વાલીઓ ક્યાંક રેડી નથી થતા, રિવિઝન નથી શાળામાં કરાવવામાં આવતું, ક્વોલિફાઈડ ટીચર્સ નથી, ઘણા બધા પોઈન્ટ્સ એમણે કીધા અને તમે સાંભળ્યા પણ હશે. શું કહેશો આપ? પહેલી બાબત તો એ છે કે માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાતની ગ્રાન્ટેડ હોય, સરકારી હોય કે પછી સ્વનિર્ભર શાળા હોય તેને મંજૂરી આપે છે. હવે એની સાથે સાથે આ વખતે વિનિયમોમાં અમે એવી સુઝાવ લાવ્યા છીએ, એવું સજેશન કર્યું છે કે જો તમે ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં ટાટ પરીક્ષા પાસ ઉમેદવારોની ભરતી કરવા માટે આગ્રહી છો તો સામાન્ય રીતે આ જે સ્વનિર્ભર શાળાઓ છે એ સ્વનિર્ભર શાળાઓમાં પણ આ એચમેટ અને ટાટ અને ટેટ પાસ પરીક્ષા હોય એને જ નોકરીમાં રાખવા એવી અમે એક રજૂઆત કરી છે, જેથી કરીને જે વાલી મંડળના પ્રમુખશ્રીની જે રજૂઆત છે કે ક્વોલિફાઈડ નથી મળતા તો આ ટાટ અને ટેટ પાસ થયેલા ક્વોલિફાઈડ સ્વનિર્ભરમાં પણ હશે તો ગુજરાતનું શિક્ષણ સુધારવાનું છે. આ પહેલી બાબત. બીજી બાબત, જે ટ્યુશન ક્લાસીસની નારાજગી અમને બતાવી છે તો બોર્ડના વિનિયમોમાં પ્રકરણ 6 અને 7 એમાં 39 નંબરની કલમમાં એવી જોગવાઈ છે કે ટ્યુશન ક્લાસીસની નોંધણી થવી જોઈએ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ધ્યાને રાખીને એક કમિટી રચી. એ કમિટીએ પોતાના સજેશન્સ આપી દીધા છે અને 14 વર્ષથી નાના બાળકને ટ્યુશન ન હોવું જોઈએ એવી જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનના આધારે ગુજરાત પણ હું માનું છું કે આગામી વિધાનસભામાં કદાચ આ કાયદો લાવી રહી છે અને એ કાયદો આવશે એટલે સ્વાભાવિક છે કે જે નાના ભૂલકાઓ, હમણાં હું મારા ગ્રેન્ડસનને જ મેં જોયો આજે બપોરે, એ બપોરે 2:30 થી 3:30 ઓનલાઈન, હવે 5 વર્ષનું છોકરું છે, ઓનલાઈન ટ્યુશન લેતો હતો. એટલે આ કોઈ સંજોગોમાં ના ચાલે. એમનું બચપન એમને રમવા દો, એમને ખેલવા, એમને એન્જોય કરવા દો. બીજું કે ગુજરાતની અંદર જે શિક્ષકોની અછત છે એ અછતનું કારણ મેઇન જે છે એ આ ભરતી રાજ્ય સરકાર પાસે છે. એના માટે અમે કહીએ છીએ કે તમે અડધું ના કરો, એના કરતાં એનું એક બોર્ડ બનાવી, અને બોર્ડ છે જ 13 જૂન 2017માં આ બોર્ડ બનેલું છે, એને કાર્યરત કરી દો એટલે કામ ચાલુ થઈ જશે અને સારા શિક્ષકો મળશે. રહી વાત શાળાની રજાઓની તો માન્ય ભાઈ કીર્તિભાઈ સાહેબે કહ્યું, કિરીટભાઈ સાહેબે કે 190 દિવસ થઈ ગયા છે. વાત સાચી છે. એક સમય હતો કે 250 દિવસ 260 દિવસનું વર્કિંગ ચાલતું હતું, તો એ આજે ફરીથી પુનઃ વિચારણા થવી જોઈએ, ગંભીરતાથી વિચારણા થવી જોઈએ અને આના માટે અભ્યાસક્રમ જે છે એના રિવિઝન્સ માટે પણ પૂરતો સમય વિદ્યાર્થીઓને મળી રહેવો જોઈએ. ફક્ત 10-12 ઉપર કોન્સન્ટ્રેશન કરવાની જરૂર નથી. એની સાથે સાથે આજે નવી શિક્ષણ નીતિમાં આપ જુઓ કે બાલ મંદિરના 3 અને પહેલું બીજું ધોરણ એટલે 5 વર્ષ, પછી 4થું 5મું 6થું 7મું 8મું એ રીતે જે જોગવાઈ કરવામાં આવી છે. તો આ બાજુ ધોરણ 9 થી 12ને માધ્યમિક ગણવામાં આવ્યું છે. એમાં તો બોર્ડને નામકરણ કરી અને માધ્યમિક ગણી અને એમાં 2 પરીક્ષાઓ રાખવાની જરૂર નથી. 10માની એક પરીક્ષા કાઢીને 12માની એક પરીક્ષા રાખવી જોઈએ. એમ હું આપના માધ્યમથી
સરકારને વિનંતી કરું છું ને અમે રજૂઆત પણ બિલકુલ કરીશું. બિલકુલ કિરીટજી, બંનેને આપે સાંભળ્યા અને બંનેના કેન્દ્ર સ્થાનમાં શાળા સંચાલક હોય કે વાલી હોય, બંનેના કેન્દ્ર સ્થાનમાં બાળકો જ છે. બાળકોના હિત માટે કોઈ પણ અઘરા નિયમો લેવા પડે તો પણ વાલીઓ તૈયાર છે. અને બીજી બાજુ વાલીઓની અપેક્ષા એટલી જ છે કે શાળા તરફથી જે પ્રોમિસ કરવામાં આવે છે, પ્રોમિસીસને ફૂલફિલ કરવામાં આવે, પૂરા કરવામાં આવે, ક્વોલિટીવાળું ભણતર બાળકોને આપવામાં આવે, એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવે. જેવા તમે એક્ઝામ્પલ્સ આપ્યા કે આપણે પ્રજાસત્તાક દિવસ હોય કે આઝાદીનો દિવસ હોય, બંને દિવસોમાં રજા આપવાની જગ્યા પર એ દિવસનું મહત્વ શું છે, એને લગતી નિબંધ સ્પર્ધા છે, એને લગતી ડિબેટ છે, એવું કંઈક કરવામાં આવે, એવું કોઈક આયોજન કરવામાં આવે કે જેથી કરીને બાળકોની બોલવાની નિખાલસતા પણ વધે, બાળકોને કંઈક નવું શીખવા પણ મળે. પણ બધી શાળા આ અમલ નથી કરતી. એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ. બિલકુલ, હું આ મતનો સ્પષ્ટ છું કે શાળાની અંદર પાઠ્યપુસ્તકના શિક્ષણના માધ્યમથી માત્ર જ્ઞાન આપી શકીએ, પણ એનું માહિતીમાં રૂપાંતર કરી એનો સમાજમાં, જીવનમાં કેવી રીતે ઉપયોજન કરી શકાય એ જ્યારે સમજાવી શકીએ ત્યારે આપણે એક સફળ શિક્ષક કહી શકીએ, શાળાના ધ્યેયને ફૂલફિલ કર્યા કહી શકાય, અને રાષ્ટ્ર કે સમાજ અથવા રાજ્ય સરકાર જે ઈચ્છે છે એને ન્યાય આપી શક્ય કહેવાય. મારી વાલીઓને બહુ સ્પષ્ટ વાત છે કે ઘણી વખત સરકાર પણ કેટલાક નિર્ણયો લે છે એ વાલીઓના હિતમાં જ હોય છે. ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખીને નીતિ નિયમો કરે છે, પણ એ નીતિ નિયમોનો અમલ કર્યા પછી જ્યારે અમલ કરવા જાય ત્યારે વાલીઓ શાળાને અને સરકારને જુદી દ્રષ્ટિથી જુએ છે. કેટલીક વખત એવું બને કે કેટલીક શાળાઓ જુદી રીતે શોષણ કરતી એવું બની શકે, પણ બધી શાળાઓ એવી નથી. બાળકને હિતમાં ધ્યાનમાં રાખીને જ કરે છે. આજે ટ્યુશન પ્રથા છેલ્લા 20 વર્ષમાં જ વધી છે, અને એમાં પણ છેલ્લા 10 વર્ષમાં જ વધી છે. શા માટે? કોમ્પિટિટિવ એક્ઝામો આવવાથી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવવાથી. પણ એ સ્પર્ધાત્મક શિક્ષણ જો શાળામાં જ આપવામાં આવે તો આવા વર્ગો નહીં ચાલે. પણ વાલીઓ જે સમૃદ્ધ છે એની સાથે મધ્યમ વર્ગ ખેંચાય છે, અને મધ્યમ વર્ગને પણ પોતાનું સ્ટેટસ બતાવવું છે. આજકાલ માતા પિતાને એવું છે કે જો ટ્યુશન ન રાખીએ તો એમાં આપણી નાનપ દેખાય છે. ના ભાઈ, પહેલા તો ટ્યુશન રાખતા ને એમાં નાનપ દેખાતી. મારા છોકરા ટ્યુશન રાખ્યું એવું કોઈ નહોતા બોલી શકતા, પણ આજે તો ટ્યુશન રાખ્યું એમાં ગૌરવ અનુભવે છે. તો હું એમ માનીશ કે એમાં સમાજ જવાબદાર છે, વાલીઓ જવાબદાર છે. સરકાર નીતિઓ કર્યા પછી જેનો ભંગ વાલી માટે છે, સમાજ માટે છે, વિદ્યાર્થી માટે છે, છતાંય જો સમાજ અને વાલીઓ આ સરકારના પરિપત્રોને ટેકો નહીં આપે તો સ્વાભાવિક છે કે સરકારના અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચાર કરશે અને સમાજ ગેરમાર્ગે દોરાશે અને સમાજને નુકસાન છે. પછી આપણે સરકારને કહી શકીશું નહીં. બિલકુલ, બહુ સાચી વાત કરી કિરીટજી. માફ કરશો, આપને અટકાવી રહી છું, સમયનો આપણી પાસે અભાવ છે. મોરલ ઓફ ધ સ્ટોરી અહીંયા આવી રહી છે કે થોડા ઘણા ચેન્જીસ શાળા સંચાલકોએ પણ લાવવા પડશે અને થોડા ઘણા ચેન્જીસ વાલી મંડળ દ્વારા પણ લાવવા પડશે, તો જેથી કરીને જે આપણો મોટો છે કે બાળકોને કેન્દ્રમાં રાખીને એક તેમનું સારું ભવિષ્ય થાય એના માટેના નિર્ણયો, એના માટેના કામો થવા જોઈએ, એ બહુ જ સરળતાથી થશે. ભાસ્કરજી, કિરીટજી અને અમિતજી, આપ ત્રણેય ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ આ ચર્ચામાં સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયોની સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.